ચૂપચાપ રહેવાનો શું રે હરક છે હાલને મારા વાલીડા તને શું ગાડા દુઃખ છે હે તને જોઈને મન હરખાય તને જોઈને મન હરખાય મન લાગ્યું હાલ મારા રાજ મારે કેમ છો ભાઈ મજામાં You are not what you think. છોકરાઓ તમે જે વિચારો ને એ નથી. You are not what you think, but what you think you are. તમે શું વિચારો ને એ તમે છો. ફરીથી યાદ દેવડાવી દઉં હું તમારો વાક્સર આપણી આ સાયન્સ એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે ચેનલ ની અંદર વાક્સર એમાં આપણો આગલો ટોપિક નેક્સ્ટ ટોપિક જેનું નામ છે ચાલુ ભવિષ્યકાળ શું છે બાળકો ચાલુ ભવિષ્યકાળ ફરીથી ભાઈ શું છે ચાલુ ભવિષ્યકાળ ઓકે ચાલો ભાઈ તો કે ભાઈ સૌથી પહેલા ચાલુ ભવિષ્યકાળ કોને કહેવાય સમજો તો કે ચાલુ ભવિષ્યકાળ વાક્યની અંદર જોઈએ ક્રિયા શું જોઈએ બાળકો ક્રિયા તો કે ક્રિયા એટલે શું તો કે બધાને ખબર છે કોઈ પણ વાક્ય હોય એની પાછળ બંધ બેસતું લાગે એને કહેવાય ક્રિયા જેમ કે બોલ રમ ચાલ વાચ નાચ ગા કોદ કોઈ પણ શબ્દની પાછળ બંધ બેસતું લાગે એને કહેવાય ક્રિયા ઈ ક્રિયા પછી છોકરાઓ તમારે જોઈએ કાં તો જોઈએ રહ્યા રહી રહ્યો કે રહ્યું અને એ જ વાક્યની અંદર એના પછી છેલ્લો શબ્દ સે સો સુ કે સીએ હોય તો સમજી લેવાનું કે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ શું કહેવાય મારા ભાઈઓ અને બહેનો ચાલુ ભવિષ્યકાળ ઓકે આ ગુજરાતી વાક્યની ઓળખ છે હવે આપણે અંગ્રેજીના રૂપ જોઈએ તો કે ભાઈ ચાલુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું સૂત્ર છે will be plus ક્રિયાને ing શું છે બાળકો will be plus ક્રિયાને ing એલા શું છે બેનો will be plus ક્રિયાને ing ચાલો હવે એક સરસ મજાના તમને બે એક્ઝામ્પલ આપું એટલે ખબર પડે પહેલું વાક્ય છે જેમ કે તેઓ આ સમયે ખોરાક રાંધી રહ્યા હશે ચાલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું છે મિત્રો હવે તો બધાયને ખબર પડી શું કરવાનું આપેલ વાક્યની અંદર જુઓ જોઈએ કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું લાગે ભાઈ એ શબ્દની પાછળ બંધ બેસતું લાગે એને શું કહેવાય વાલાવ ક્રિયા હાલો ક્રિયા પછી જુઓ જોઈએ બેટા રહ્યા રહી રહ્યા નામનો શબ્દ છે ચાલો જુઓ જોઈએ વાક્યનો છેલ્લો શબ્દ બેટા સે સો સુ સીએ છે એનો મતલબ એવો વાક્યમાં ક્રિયા હોય પ્લસ રહ્યા રહી માંથી કોઈ એક શબ્દ હોય પ્લસ એ જ વાક્યનો છેલ્લો શબ્દ સે સો સુ સીએ હોય તો એને શું કહેવાય મારા વિદ્યાર્થીઓ ચાલુ ભવિષ્યકાળ શું કહેવાય ચાલુ ભવિષ્યકાળ ચલો ભાઈ ચાલુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું રૂપ શું છે તો કે will be પ્લસ ક્રિયાને ing શું છે બાળકો will be પ્લસ ક્રિયાને ing ચાલો આ પહેલો નિયમ આપણે ભાઈ ચેપ્ટર ઓળખી લીધું અંગ્રેજીનો બીજો નિયમ કોઈ પણ વાક્ય તમારી સામે આવે અંગ્રેજી કેમ કરાય પહેલા પહેલો શબ્દ પછી પાછળથી નો મજા આવી કેમ કરાય અંગ્રેજી પહેલા પહેલો શબ્દ પછી પાછળથી સરસ ચાલો ભાઈ જુઓ જોઈએ બાળકો પહેલો શબ્દ કોણ છે ભાઈઓ તેઓ બેટા તેઓને અંગ્રેજીમાં શું કહેવાય ધ્યેયનો
સ્પેલિંગ ચલો ભાઈ પાછળ જાવ કોણ મળ્યું હશે નું અંગ્રેજી શું થશે સરસ ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળે છે રહ્યાનું અંગ્રેજી કઈ નહીં થાય કેમ કારણ કે ચેપ્ટર ઓળખવા માટે કેના માટે હાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું રાંધી કોણ મળ્યું જેની પાછળ બંધ બેસતું હું લાગે એટલે મૂળ શબ્દ છે રાંધવું શું છે જેને અંગ્રેજીમાં શું કહેવાય પણ સૂત્ર એવું કે જ્યારે ક્રિયા દેખાય તો ક્રિયાને શું લગાડવાનું છે ભાઈ તો કુક નામનો શબ્દ શું થઈ ગયો બાળકો ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું ખોરાકને અંગ્રેજીમાં શું કહેવાય હાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું આ સમયનું ઇંગ્લિશ થશે એટ ધીસ ટાઈમ શું થશે ચલો ભાઈ વાક્ય પૂરું છેલ્લે ફરીથી વાક્ય પૂરું છેલ્લે એલા વાતો દઈએ બધાય કેમ આડાવડું થાય છે હાલો કાઈ વાંધો નહીં એક બીજું એક્ઝામ્પલ આપો ને ઓકે ચલો ભાઈ રેડી જાઓ બીજું એક્ઝામ્પલ માટે બધાય ઓકે હા બીજું વાક્ય છે વાઘસર કોણ અલ્લા ભાઈ કોણ કોણ બહેના જો છે સરયા ભુલાયના બહેના જો છે સરયા ભુલાયના હાલને દીકરા ભણાવી દઉં બેટા તને સમજાવી દઉં હાલને દીકરા ભણાવી દઉં બેટા તને સમજાવી દઉં હાલ મારી દીકરી હવે ભણી લે તું વાક્ય એલા હાલ મારા ભાઈ બંધ વાલા ભણી લે તું વાક્ય હાલો રેડી ને ભાઈ બેનો રેડી ભાઈઓ રેડી ઓકે વાઘસર અંગ્રેજી વાક્ય સમજાવી રહ્યા હશે શું છે બાળકો એક વખત બોલો જોઈએ બધા ચલો ભાઈ સૌથી પહેલા શું કરવાનું છે હાલો આપેલ વાક્યની અંદર કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે જેની પાછળ બેટા બંધ બેસતું હું લાગે એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ ક્રિયા ચાલો ક્રિયા પછી રહ્યા રહી નામનો શબ્દ છે ઓકે જુઓ જોઈએ વાક્યના અંતે છેલ્લો શબ્દ શેષો શું સીએ છે જો વાક્યની અંદર ક્રિયા હોય રહ્યા રહીમાંથી કોઈ એક શબ્દ હોય પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ શેષો સુસીએ હોય તો એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ શું કહેવાય ચાલુ ભવિષ્યકાળ એલા શું કહેવાય ચાલુ ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું સૂત્ર છે will be પ્લસ ક્રિયાને ing શું છે બાળકો will be પ્લસ ક્રિયાને ing ઓકે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય વાલીડાવ પહેલા પહેલો શબ્દ પછી પાછળથી ફરીથી કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ થાય પહેલા પહેલો શબ્દ પછી પાછળથી પહેલો શબ્દ કોણ છે ભાઈ વાઘસર કોણ છે વાઘસર ચલો આ લખી નાખ્યું વાઘસર ચલો પાછળ જાવ કોણ મળ્યું છોકરાઓ હશે નું અંગ્રેજી શું થાય બેટા સરસ શું થાય will be ચલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું રહ્યા ભાઈ રહ્યા નું અંગ્રેજી કાઈ થશે શેના માટે છે હાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ મળ્યું સમજાવું
બંધ બેસતું લાગે એટલે મૂળ શબ્દ છે સમજાવવું. સમજાવવું ને ઇંગ્લિશમાં કહેવાય એક્સપ્લેન. શું કહેવાય છોકરાઓ? એક્સપ્લેન. પણ સૂત્ર એવું કે જ્યારે ક્રિયા મળે તો ક્રિયાને શું લગાડવાનું? ing. તો એક્સપ્લેન નામનો શબ્દ શું થઈ ગયો બેનો? એ શું થઈ ગયો ભાઈઓ? એક્સપ્લેનિંગ. ચાલો થોડાક આગળ આવો. કોણ મળ્યું ભાઈ? અંગ્રેજી વાક્ય. કોણ મળ્યું બોયસ? અંગ્રેજી વાક્ય. જેને કહેવાય ઇંગ્લિશ સેન્ટેન્સ. ચલો ભાઈ વાક્ય પૂરું છેલ્લે. વાક્ય પૂરું છેલ્લે. કેમ બચાય વાંચો જીએ. તમને અમારા વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરશો ને? મોકલી દો ગ્રુપમાં, ભાઈબંધ દોસ્તારને બધાને મોકલશો ને? ચાલો તો છેલ્લે યાદ દેવરાવી દઉં. યાદ છે ને? વાગસર તરફથી બધા બાળકોને ક્રાંતિકારી જય ભારત.